રાજકોટ જિલ્લાના ઉપલેટા ધોરાજીની વાત કરીએ તો ઉપલેટામાં અને ધોરાજીમાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી. ફાગણ સુદ પૂનમની સંધ્યાએ ઉપલેટા ધોરાજીમાં હોળી રશિયામાં થનગનાટ જોવા મળ્યો હતો. ધાર્મિક રીતે જોવા જઈએ તો હિરણ્યકશિપુ નામનો એક રાક્ષસ હતો. તેને પ્રહલાદ નામનો એક પુત્ર હતો. તે પ્રભુ ભક્તિ કરે તે રાક્ષસને ગમતું ન હતું, એટલે હોલિકા નામની બહેનને કહ્યું કે તેના પુત્રની સજા કરવા. હોલિકાને કહ્યું ત્યારે હોલિકાએ અમરચુંદડી હતી તે ઓઢીને આગમાં પ્રહલાદને ખોળામાં લઈને બેસી ગઈ, પણ પવનના લીધે ચુંદડી હોલિકા ઉપરથી ઉડીને પ્રહલાદ પર આવી ગઈ અને હોલિકા બળીને રાખ થઈ ગઈ. આમ પ્રહલાદ બચી ગયો અને ત્યારથી આ તહેવાર ઉજવવામાં આવે છે. લોકો દ્વારા હોળીમાં ધાણી, ખજૂર, મમરા, શ્રીફળ જેવી આહુતિ આપવામાં આવે છે અને શ્રદ્ધા અને ભક્તિથી હોળીની પ્રદક્ષિણા કરવામાં આવે છે. ઉપલેટા ધોરાજી અને વડલી ચોક, બસ સ્ટેન્ડ ચોક, અવેડા ચોક, મહાલક્ષ્મી ચોક વગેરે જગ્યાએ ભક્તિભાવ સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી. નમસ્કાર, મારું નામ બુમતરેદિયા ભાવિનભાઈ છે। આજ રોજ હોળીના પર્વ પર અમારા ચોક નવયુગ યુવા ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવેલ હોલિકા દહન એ ખૂબ જ સુશોભનીય છે। ખરેખર તો હોળીનો તહેવાર એ આપણે ગુસ્સો, આપણે ક્રોધ તથા બીજા પ્રત્યેની ખરાબ લાગણીને હોમી દેવાનો તહેવાર છે। હોળી અને ધૂળેટી એ રંગોનો તહેવાર છે। આસપાસના ઘણા લોકો તથા ભક્તજનો અમારે અહીં હોળીના તહેવારમાં ખાસ કરીને આવતા રહેતા હોય છે। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું ભાવિન બુમતારિયા। અમારો ચોક એટલે કે નવયુગ ચોક અને અમારું આખું ગ્રુપ નવયુગ યુવા ગ્રુપ આયોજિત દર વર્ષે અમારા આ વિસ્તારમાં હોળીનો પર્વ ખૂબ જ સરસ મજાના હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે અને હોળીના તહેવારમાં આસપાસના સમગ્ર લોકો ખૂબ સાથે મળી અને અમે તહેવારની ઉજવણી કરીએ છીએ। આસપાસના લોકો પોતાના બાળકોને લઈ અને વાર કરવા માટે પણ અહીં આવે છે ડીજે સાથે। અને ખરેખર હોળી એટલે મારા મતે તો એવું છે કે આપણા શરીરની અંદર, આપણા મનની અંદર કોઈ વ્યક્તિ પ્રત્યે એવો દ્વેષ હોય, કોઈ પ્રત્યે ખરાબ ભાવના હોય, કે આપણી એવી જે ખરાબ વિચાર શક્તિ હોય, તો એને આપણે આ હોળીમાં હોમી દેવાની છે અને આજથી એક નવું જીવન જીવવાના વિચાર કરવાના છે। એનું નામ જ ખરેખર હોળી। અને સાથે જો સાયન્ટિફિક રીતે વાત કરું તો હોળી આજના સમયમાં આ માહોલમાં એટલા બધા બેક્ટેરિયા હોય છે કે દરેક ઘરે ઘરે શરદી ઉધરસના અસર હોય છે। તો હોળીને હિસાબે અને આ છાણાની હોળીને લીધે આ વાતાવરણ શુદ્ધ થાય છે, આપણું શરીર તંદુરસ્ત બને છે અને એ પણ એક સાયન્ટિફિક રીતે ખૂબ સારી વસ્તુ છે। આવતીકાલનો દિવસ એટલે કે ધૂળેટી, ધૂળેટીના દિવસે પણ અમે સમગ્ર વિસ્તારના લોકો ખૂબ સારી રીતે સાથે મળી અને કલરથી એની ઉજવણી કરીએ છીએ અને આપણા જીવનમાં પણ આવા સરસ મજાના કલરો ભાવ કલરફુલ આપણું જીવન બને એવી અમારા બધાની ઈચ્છા છે। નવયુગ યુવા ગ્રુપ ઉપલેટા। રાજુ બાલદા, પ્રમુખ શ્રી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી। આજ રોજ જે હિન્દુ ધર્મની પરંપરા મુજબ આજે ફાગણ સુદ 14ને દિવસે હોળી દહનનો કાર્યક્રમ રાખેલ છે અને આ કુંભારવાડા વિસ્તારમાં વર્ષોથી હોળી દહનનો કાર્યક્રમ થાય છે અને લોકો ધામધૂમે ઉજવે છે। આ હોળિકા દહનમાં પણ અગાઉ જો જૂના વખતનું જોઈએ તો વરસ કેવું થાય એની પણ લોકો જૂના વખતના લોકો જુએ છે। એનો ઝાર કે હોળી પ્રગટે અને ઝાર કઈ બાજુ જાય છે તેનું પણ આખા વર્ષનું નક્કી થાય છે કે વર્ષ કેવું જાય છે। તો આ રીતે આ વિસ્તારમાં દર વર્ષની જેમ પરંપરા મુજબ હોળી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। આ વખતનું વર્ષ ખેડૂતો માટે, આમ લોકો માટે સારું રહે એવી ધારણા છે અને એ મુજબ જૂના લોકોના કહેવા મુજબ હોળીની જે ઝાર ગઈ છે તે પ્રમાણે આ વર્ષ લોકો માટે સારામાં સારું રહેશે। ભૂપતભાઈ કોયાણી, ટ્રસ્ટી માધવ ગૌસેવા ટ્રસ્ટ। માધવ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા ગૌશાળાની ગાયોના છાણનું મહિલા સત્સંગ મંડળ દ્વારા જે છાણા થાપી એવી વૈદિક હોળીનું આયોજન કરવામાં આવે છે। આજની હોળી પર હોલિકાનું પૂર્ણ કદનું પૂતળું અને એમાં પ્રહલાદ બેસાડી અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગોર મહારાજ પાસે વિધિ કરાવી અને હોળી પ્રગટાવી અને આજનો ઉત્સવ મનાવેલ છે। આ છાણા અંદાજે 10 થી 12 હજાર છાણા જે હાથે બનાવેલા છે એટલે મોટી સાઈઝના હોય છે। 10 થી 12 હજાર છાણાની હોળી હોય છે। અત્યારે લગભગ 5000 થી વધારે માણસો અહીંયા હાજર છે આજના તહેવારમાં। જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી।